જમતા હતા એટલે કીધું કે હે સાંભળ્યો કે રસોડામાંથી ના જાય બોલો એક દીવો પેટાવી મૂકી લા એટલે એની પત્ની દીવો પેટાવી મૂકી પાછા કબીર તો પોતાનું કામ શરૂ કરી દીધું એટલે પેલો માણસ કે મેં તમને પ્રશ્ન કર્યો તમે કઈ જવાબ આપતા નથી કે સંસારમાં રહી ભક્તિ કઈ રીતે થાય એટલે કબીર કે આમાં તમને કઈ ખબર ન પડી કે ઉનાળાનો ભર બપોર છે ચૈત્ર મહિનાનો તાપ છે ગરમીથી અકળામણ થાય છે કોઈ વાતે રહેવાતું નથી તમે મને કીધું કે સંસારમાં રહીને ભક્તિ કઈ રીતે થાય એટલે મેં મારી પત્નીને કીધું કે એક દીવો પેટાવી મૂકી લા ખરો બપોર છે અને મારી પત્ની વગર બોલે દીવો પેટાવી મૂકી ગઈ આમાં તમને કઈ ખબર ન પડી કે નહીં તમે ઘરે જઈને પ્રયોગ કરીએ આપણે આ પુરુષો એક પ્રયોગ કરવો આ ચૈત્ર મહિના બપોરે દીવો માંગવો એટલે કેટલું આવશે અંદરથી એ આને હું હળગાવવું હોય છે અત્યારે હું દીવાની જરૂર હોય છે વિચાર કરજો પતિ પત્નીના શરીર જુદા પણ